હેલો ગાઈઝ, હું છું બ્રો. તમે જોઈ રહ્યો છો બ્રોનો વિડીયો. આજથી આપણે એક ચેલેન્જ લીધો છે કે આપણા 2 મહિનામાં 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે તો આપણે માતાજીને આપણે સેવા વધારીશું. અને આજે છે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની ફાઇનલ મેચ. તો આપણે જો અમારે અહીંયા એલઈડી લાગશે હું તમને દેખાડીશ, અને જો ન લાગે તો હું તમને નહીં દેખાડીશ. ને તમે તો અમને તો સપોર્ટ નથી આપતા, મોટા ક્રિએટરને સપોર્ટ આપો, અમને સપોર્ટ જ નથી આપતા. એમાં એવું નથી કીધું કે તમે મોટા ક્રિએટરને અમને જ સપોર્ટ આપો, ના, મોટા ક્રિએટરને સપોર્ટ આપો પણ એની જેટલું અમને આપો ને સપોર્ટ મને સપોર્ટ મળશે તો પછી હું આગળ વિડીયો બનાવી. નો સપોર્ટ મળે પણ અડધા નાના સપોર્ટર હોય છે એ ન મળે ને તો પછી સપોર્ટ ન મળે ને તો હિંમત થઈ જાય. પછી અમે હિંમત જ આવી જાય ને તો શું કરીએ? નાના ક્રિએટરને તો તમે સપોર્ટ આપતા નથી તો પછી હિંમત જ હારી જવી ને. અને આજથી હમણાં દરરોજ બ્લોગ આવશે. અને મેં હવે ઘરેથી છોટું મળી ગઈ છે બ્લોગ બનાવવાની, એટલે હું ક્યારેક જ બનાવીશ. એટલે બપોરે બનાવું તો સાંજે બનાવું. તમારે બ્લોગ જોવાના અને સબસ્ક્રાઈબ કરવાના અને લાઈક કરવાના. ને આજે હું તમને અમારું ઘરનું બેડરૂમ દેખાડીશ. ઓકે, જોજો આમાં કેવું બેડરૂમ લાગે છે. પછી અમને કહેજો ને હું મારો નંબર આપીને આમાં તો તમે પછી આમાં અમને કહેજો તમારું ઘર હોય ને બેડરૂમનો વિડીયો બનાવીને અમને મોકલજો. પછી અમે જોઈ તમારું બેડરૂમ કેવું છે, પછી અમે કમેન્ટમાં કહેવું કોનું બેડરૂમ સારું છે. ઓકે, હું દેખાડું છું ને અમને અમારું બેડરૂમ. આ છે મારું બેડરૂમ, તો જોઈ રહ્યો છો. નાના ક્રિએટરને આવડું જ ઘર હોય, અમે એટલા મોટું ઘર ન લાગે. હા, સૌરવ જોશીને તમે જોયા જ છે. સૌરવ જોશીને પહેલાં નાનપણમાં હતા ત્યારે એ બ્લોગ બનાવતા, પણ એ કેટલામાં 11માં ભણતા છે હોસ્ટેલમાં, ત્યારે એને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું. તો અત્યારે ક્યાં ઠેઠ પૂગી ગયા છે. તો આપણે એવી રીતના કરવાનું છે. અને સૌરવ જોશી પણ એના બ્લોગમાં કહે છે કે ભજાને ગમે એવા વિડીયો બનાવે પણ આપણે કોઈક સપોર્ટ કરવું જોઈએ તો જ આપણે બધા આગળ વધીશું, નકર ન વધીશું. અને સૌરવ જોશીને એવું જ હતું, નાનપણમાં એને કંઈ ઘર જેવું હતું નહીં. એના પપ્પા તો કામ કરતા, અત્યારે એના પપ્પા આરામ જ નખરો કરે. એનું નવું ઘર 1 નંબર બન્યું છે. ઓકે, અને આ સૌરવ જોશીને જોવે આ વિડીયો તો બહુ સારું લાગશે મને. અને સૌરવ જોશીને કહેજો મને સબસ્ક્રાઈબ કરે અને લાઈક કરશે મારા વિડીયોમાં. હવે બધા ક્રિએટરને કહેશું અમારા બ્લોગમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરશે. જોવો છો તમે જોઈ રહ્યા છો, હા અમારું બેડરૂમ છે. ને અમે આવતા બ્લોગમાં અમારું ઘર કે એવું દેખાડીશ. ઓકે, અને અમારું ઘર દેખાડું. અને તમે એક ને 2 મિનિટના વિડીયો હોય ને તો તમે કાંઈ અમને જોવો નહીં અમારા વિડીયો, તમારે પછી શું કરું? એટલે આ વખતે હું મોટો બ્લોગ બનાવવાનો છું. હવેથી હું મોટો બ્લોગ બનાવી, પણ એવું મને લાગે કે આમાં હું બોલું એવું થાય મને. એકને એક જગ્યાએ રહેવાનું હોય મારે, એકને એક જગ્યાએ ઊભું રહીને અમારો વિડીયો બનાવવાના હોય. તમે જો એવું હોય અમારે. અને અમારી પાસે કંઈ છે નહીં, અને ફોનથી અને માયક પણ નથી અમારો, તો અમે માયકથી કંઈક કરીએ. હજી તો મેં ઓલા ધૂળેટીના દિવસે જ અમારી ચેનલ ચાલુ કરી છે. ત્યાંમાં અમારા 10 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. આપણે જોઈએ આપણા 2 મહિનામાં 100 સબસ્ક્રાઈબર થાય છે કે નહીં. મારી પાસે ખાલી ફોન જ છે અત્યારે, મારું માયક કે એવું કંઈક છે જ નહીં. જો આપણે કંઈક મળશે, આપણે આગળ વધીશું આમાં તો આપણે લેશું માયક કે એવું, અને કેમેરો પણ લેશું. એટલે આપણે લાઇટિંગ અત્યારે ફોનની ચાલુ છે, એટલે આપણને સપોર્ટ મળશે તો આપણે બધું લેશું. અને આપણે યુટ્યુબ ચેનલ છે, આપણી ખુદની યુટ્યુબ ચેનલ ચાલુ કરીશું. આ તો મારા પપ્પાનો યુટ્યુબ આઈડી છે, તો હું એમાંથી બનાવું છું. મારા પપ્પાની પરમિશન લીધી છે. તમે પણ બનાવો, એટલે આપણે જોઈએ તમને સપોર્ટ મળે છે કે નહીં. હા, તમે પછી એક ટ્રાય કરી જાઓ તમને સપોર્ટ મળે છે કે નહીં. આ સપોર્ટની વાય અમે કેટલા ગાંડા થાય, સપોર્ટ જ ન મળે અમારે કોઈ વાતે. ને આજે અમે રમવાના છીએ ધાબે ક્રિકેટ.
અને જો અમે ધાબે ક્રિકેટ રમશું તો હું તમને એનો બ્લોગ મૂકી અને બનાવીશ. ઓકે. અને અહીંયા મારી ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે મિસ્ટર કરકર ગુરવ 2014. એ તમે એમાં ફોલો કરી દેજો. એમાં કાંઈ ચેનલ કે એવું કંઈ છે નહીં. તમારે જો ઇન્સ્ટાગ્રામ હોય અને તમારે ઇન્સ્ટા આઈડીમાં ફોલો કરવું હોય કરજો. નકર કાંઈ નહીં, હું એટલું બધું કહેતો ફોર્સ કરતો નથી. ઓકે. એમાં જો આવા ખાટલામાં થોડી અમે અમારી પાસે એક બેડ છે અને મારી પાસે આવો બેડ છે અને આ બેડ છે અમારી પાસે આવો મોટો અને એક આ છે ખાટલો. એમાં અમારે ઊવાનું હોય ને આમાં એક ત્રિજોરીમાં ગાડલા પડ્યા રહે. મોટી ત્રિજોરી છે એટલે એમાં ગાડલા પડ્યા રહે અને અમે હું મારા ભાઈ અમે બીજી રૂમમાં હોલમાં હોઈએ ગાડલા નાખીને. અને મારી દીદી ખાટલા ઉપર હુએ અને મારા પપ્પાની બધા બેડરૂમમાં ઓલામાં સોફા ઉપર સૂવે છે. આજે આપણે હવે બ્લોગને એન્ડ કરશું. ટાટા બાય બાય સી યુ.